જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અષાઢી ગુપ્ત નવરાત્રી કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નવરાત્રીનો તહેવાર મા દુર્ગાની પૂજા આરાધનાનો વિશેષ પર્વ છે। હિન્દુ ધર્મ પ્રમાણે નવરાત્રી 4 પવિત્ર માસમાં આવે છે। આ 4 મહિના માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિન। ચૈત્ર મહિનાની નવરાત્રીને વસંત નવરાત્રી કહેવામાં આવે છે અને અશ્વિન માસની એટલે કે આસો માસની નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે, જેની વચ્ચે 6 મહિનાનું અંતર છે। આ સિવાય અષાઢ અને માઘ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે। બીજી તરફ ગુપ્ત નવરાત્રીમાં દેવી દુર્ગાની ગુપ્ત રીતે પૂજા કરવાનો નિયમ છે। ગુપ્ત નવરાત્રીમાં વિશેષ ઈચ્છાઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે। ગુપ્ત નવરાત્રીમાં તંત્ર, મંત્ર અને સિદ્ધિની પ્રાપ્તિનું વિશેષ મહત્વ છે। ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિકો, સાધકો અથવા અઘોરીઓ તંત્ર, મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા દુર્ગાની પૂજા કરે છે। ચૈત્ર અને અષાઢ નવરાત્રીની જેમ ગુપ્ત નવરાત્રીમાં પણ ઘટ સ્થાપના કરવામાં આવે છે। સવાર સાંજ માતાજીને પ્રસાદમાં લવિંગ અને પતાશા અર્પણ કરવામાં આવે છે। આ સિવાય માતાજીને સોળેય શણગાર અર્પણ કરવામાં આવે છે। સવારે અને સાંજે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ તથા ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે। ગુપ્ત નવરાત્રી દરમિયાન સવારે અને સાંજે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ। ગુપ્ત નવરાત્રીમાં દેવી દુર્ગા અને તેમના સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે। વસંત અને શારદીય નવરાત્રી ગૃહસ્થ અને સામાન્ય લોકો માટે છે, પરંતુ ગુપ્ત નવરાત્રી સંતો અને સાધકો માટે છે। આને સાધનાની નવરાત્રી પણ કહેવામાં આવે છે। એટલા માટે આ નવરાત્રીમાં વિશેષ પ્રકારની પૂજા અને સાધના મહત્વપૂર્ણ છે। આ નવરાત્રી વિશેષ મનોકામનાઓ માટે, તંત્ર મંત્રની પ્રાપ્તિ માટે છે। ગુપ્ત નવરાત્રીમાં વિશેષ પૂજા કરવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે। અઘોર તાંત્રિકો તેમની મહાવિદ્યાઓને પૂર્ણ કરવા માટે ગુપ્ત નવરાત્રી દરમિયાન પૂજા કરે છે। આ નવરાત્રી મોક્ષની ઈચ્છા માટે પણ કરવામાં આવે છે। ગુપ્ત નવરાત્રી શા માટે બીજી નવરાત્રીથી અલગ છે, આપણે હવે તે જાણીએ। વસંત અને શારદીય નવરાત્રીને પ્રત્યક્ષ નવરાત્રી કહેવાય છે, જ્યારે બાકીની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। પ્રત્યક્ષ નવરાત્રીમાં નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે, પરંતુ ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે। પ્રત્યક્ષ નવરાત્રીમાં સાત્વિક સાધના, નૃત્ય અને ઉત્સવ ઉજવવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક સાધના અને કઠિન ઉપવાસનું મહત્વ છે। પ્રત્યક્ષ નવરાત્રીમાં સાંસારિક ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે ઉજવવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રી આધ્યાત્મિક ઈચ્છાઓની પરિપૂર્ણતા, સિદ્ધિ અને મોક્ષ માટે ઉજવવામાં આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે પ્રત્યક્ષ નવરાત્રી વૈષ્ણવોની છે અને ગુપ્ત નવરાત્રી શિવ અને શક્તિની છે। પ્રત્યક્ષ નવરાત્રીની મુખ્ય દેવી મા પાર્વતી છે, જ્યારે ગુપ્ત નવરાત્રીના મુખ્ય દેવી મા કાલી છે। ગુપ્ત નવરાત્રી દરમિયાન ઘણા સાધકો મહાવિદ્યા માટે મા કાલી, મા તારા દેવી, મા ત્રિપુરા સુંદરી, મા ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, મા ત્રિપુરા ભૈરવી, મા ધ્રુમાવતી, માતા બગલામુખી, મા માતંગી,
તથા માં કમલા દેવીની પૂજા કરે છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની સાધના કરવાથી ઋષિ વિશ્વામિત્ર અદ્ભુત શક્તિઓના સ્વામી બન્યા હતા. તેમની સિદ્ધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે એક નવી સૃષ્ટિની રચના કરી હતી. તેવી જ રીતે લંકાપતિ રાવણના પુત્ર મેઘનાથે અતુલ્ય શક્તિઓ પ્રાપ્ત કરવા માટે ગુપ્ત નવરાત્રિમાં સાધના કરી હતી. હવે આપણે ગુપ્ત નવરાત્રિ સાથે જોડાયેલી પ્રાચીન કથા સાંભળીએ. એક સમયની વાત છે. ઋષિ શૃંગી ભક્તજનોને દર્શન આપી રહ્યા હતા. ત્યારે અચાનક જ ભીડમાં બેઠેલી એક સ્ત્રી ઊભી થઈ અને હાથ જોડીને ઋષિ શૃંગીને કહેવા લાગી, મારો પતિ દુર્વ્યસની છે, જેના કારણે હું કોઈ પૂજા પાઠ નથી કરી શકતી, ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલા પવિત્ર કાર્યોમાં ભાગ પણ નથી લઈ શકતી. હું કોઈ ઋષિઓને એમના ભાગનું અન્ન પણ નથી આપી શકતી. મારો પતિ માંસાહારી અને જુગારી છે, પણ હું માં દુર્ગાની સેવા કરવા માંગુ છું. એમની ભક્તિ સાધનાથી જીવનને પતિ સાથે સફળ બનાવવા માંગુ છું. આ સાંભળી ઋષિ શૃંગી તે સ્ત્રીના ભક્તિભાવથી ખૂબ જ પ્રસન્ન થયા. ઋષિએ તે સ્ત્રીને આદરપૂર્વક ઉપાય જણાવ્યો અને કહ્યું કે સામાન્ય લોકો વાસંતિક અને શારદીય નવરાત્રોથી પરિચિત છે, પરંતુ આ ઉપાય બે વધુ નવરાત્રીનો છે, જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. પ્રત્યક્ષ નવરાત્રીમાં 9 દેવીની પૂજા કરવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાની સાધના કરવામાં આવે છે. આ નવરાત્રીની મુખ્ય દેવીનું સ્વરૂપ સર્વેશ્વરકારિણી દેવી છે. જો કોઈ ભક્ત આ ગુપ્ત નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરે છે તો માતા તેનું જીવન સફળ બનાવે છે. લોભી, કામી, વ્યસની, માંસાહારી અથવા પૂજા પાઠ ન કરી શકે એ વ્યક્તિ પણ ગુપ્ત નવરાત્રીમાં માતાની પૂજા કરે તો જીવનમાં કંઈ પણ બીજું કરવાની જરૂર નહીં પડે. તે સ્ત્રીએ ઋષિ શૃંગીના શબ્દોને માન આપીને ગુપ્ત નવરાત્રીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરી. તેથી માતા પ્રસન્ન થયા અને તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ઘરમાં સુખ શાંતિ આવી, પતિ સાચા માર્ગ પર આવ્યો અને માતાની કૃપાથી જીવન ખીલ્યું. તો મિત્રો, આ હતું ગુપ્ત નવરાત્રીનું મહાત્મય તથા કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.